Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to see our unit, The Journey of My Life from Earth to Everest. We had seen two scenes, scene 1 and scene 2, and knew that Arunima Sinha was thrown out of the moving train and was admitted AIMS and was fitted at an artificial leg. And now she wants to be trained as a mountaineer to climb Mount Everest. હવે તેને લાસ્ટ આપણે જે સીનમાં જોયું તે પ્રમાણે કે તેને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી છે, તેને એમ્સની અંદર એડમિટ કરવામાં આવે છે અને તેને આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવે છે અને તેનું એક સપનું છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. તો હવે આપણે જોવાના છે સીન 3. ઓકે. On 28th February 2012, almost a year after, કે ઓલમોસ્ટ અ યર આફ્ટર કે એક વર્ષ પછી, આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધી ટ્રેન, કે મને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી તેને અંદાજિત એક વર્ષ થઈ ગયું હતું. આઈ સેટ આઉટ ફોર ધી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કે હું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે નીકળી પડી. સેટઅપ એટલે સ્થાપવું, ઇસ્ટાબ્લિશ કરવું. સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, કે ઉત્તરકાશીની નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે જવા માટે હું રવાના થઈ અથવા તો નીકળી પડી. બચેન્દ્રી પાલ વોઝ ધી ફર્સ્ટ ઇન્ડિયન વુમન હુ હેડ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય સ્ત્રી છે બચેન્દ્રી પાલ. તો તેના દ્વારા જે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવ્યું છે ત્યાં જવા માટે નીકળી પડી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ, કે મેં કોલ કર્યો, મતલબ ફોન કર્યો એમ બચેન્દ્રી પાલને, ટુ ટેલ હર, તેણીને કહેવા માટે કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ એવું જણાવવા માટે મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો. શી વોઝ સરપ્રાઇઝડ, તેણી સરપ્રાઇઝડ હતી, કે તેને આશ્ચર્ય થયું. તેણીને કેમ આશ્ચર્ય થયું? કે એટ હાઉ ક્વિકલી, કે કેટલું ઝડપથી, આઈ હેડ રીચ્ડ, કે હું ત્યાં પહોંચી ગઈ હતી. કે તેણીને સરપ્રાઈઝ થયું કેટલું ઝડપથી, કારણ કે આર્ટિફિશિયલ લેગ ફિટ કરે છે ને એક વર્ષની અંદર, અથવા તો અહીંયા ફેંકી દેવામાં આવે છે બહાર, પછી એને ટ્રીટમેન્ટ થાય છે, પછી એને પગ ફિટ કરવામાં આવે છે ને તરત એ ત્યાં પહોંચી જાય છે. એ જાણીને તે ખૂબ જ સરપ્રાઈઝ થઈ. આફ્ટર ધીસ, તેના પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારો કોન્ફિડન્સ ખૂબ જ વધી ગયો. સ્કાય રોકેટેડ એટલે ખૂબ જ વધી ગયું. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ એટલે પૂરવું, પમ્પિંગ કરવું કે હવા પૂરવાની ક્રિયા, એટલે કે પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ, કે મારી અંદર ફ્રેશ કોન્ફિડન્સ પૂરતા હતા ઇન મી. શું કહીને કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે બીજા લોકો કરતા તું ખૂબ જ સારી છે. કે જે બીજા લોકો ટ્રેનિંગ લે છે આની અંદર એ બધા લોકો કરતા તું ખૂબ જ સારી છે. ધીઝ પીપલ, કે આ લોકો, seem to be suffering from a handicap, not you, કે આ લોકો હેન્ડીકેપ હોય ને એવું લાગે છે પણ તું હેન્ડીકેપ હોય એવું લાગતી નથી. કે હવે બીજા લોકો જેટલા ટ્રેનિંગ લે છે બધા હેન્ડીકેપ હોય એવું લાગે છે પણ તું હેન્ડીકેપ હોય એવું લાગતું નથી તારું કામ જોઈને એમ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, પરંતુ એવરેસ્ટનું એક્સપેડિશન શરૂ થાય, એટલે કે તું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું શરૂઆત કરે, યુ વિલ હેવ ટુ પ્રૂવ, હેવ ટુ એટલે કે કમ્પલસરી, તારે સાબિત કરવું પડશે યોરસેલ્ફ, ખુદને. બરાબર, કે સાબિત શું કરવું પડશે? કે એવરેસ્ટ એક્સપેડિશન માટે તે તૈયાર છે કે નહીં એ તારે સાબિત કરવું પડશે. ડાયરેક્ટ તો માઉન્ટ એવરેસ્ટ સર કરવા નહીં જવાશે. તો ઇફ, જો, you climb 21,798 feet high, 21,798 ફૂટ ઊંચાઈ ધરાવતો ચમસાર કાંગડી માઉન્ટેન, કે આ જે ચમસાર કાંગડી માઉન્ટેન છે ઇન લદ્દાખ, એ જો તું ક્લાઇમ્બ કરે તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું એવરેસ્ટ ચડવાના રસ્તા ઉપર તું આગળ વધી શકે છે. એટલે કે અહીંયા અરુણિમા સિન્હા એને કહે છે
સોરી, બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હાને કહે છે કે બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે થાય ચઢાણ, એવરેસ્ટનું એક્સપેડિશન શરૂ કરીએ એ પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ, તારે ખુદને સાબિત કરવી પડશે. If you climb 21,798 feet high ચમચાર કાંગડી માઉન્ટેન in લદ્દાખ, કે જો લદ્દાખમાં આવેલો આ જે ચમચાર કાંગડી માઉન્ટેન તું ક્લાઇમ્બ કરી જઈશ, ચડી જઈશ, તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું એવરેસ્ટના રસ્તા ઉપર છે એવું તારે સમજી લેવાનું છે. એટલે કે તારે માઉન્ટ એવરેસ્ટ સર કરતા પહેલા તારે આ સર કરવું પડશે. I successfully completed that expedition, અને આ ચઢાણ મેં સફળતાપૂર્વક શરૂ કર્યું અથવા તો કમ્પ્લીટ કર્યું, પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, કે બેઝ કેમ્પ એનો જે કેમ્પ છે ત્યાં પહોંચે છે તે સમયે સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફૂટ ઉપર જે બેઝ કેમ્પ છે ત્યાં પહોંચે છે ત્યારે 16 આઉટ ઓફ 19 મેમ્બર્સ, એટલે કે 19 સભ્યોમાંથી 16 સભ્યો ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ, કે 19 સભ્યોની જે ટીમ છે એમાંથી 16 સભ્યો રિટાયર્ડ થઈ ગયા, મતલબ નીકળી ગયા 18,000 ફૂટ ઉપર, એથી વધારે ઉપર ચડી શક્યા નહીં. એટલે કે 19 માંથી 16 સભ્યો નીકળી ગયા, તો વધ્યા કેટલા? 3. તો 3 માં એક હતી અરુણિમા સિન્હા, એટલે કે પેલા જે હેન્ડીકેપ નથી એ લોકો 18,000 ફીટ ઊંચાઈ પર ચડે છે ત્યારે તેઓ રિટાયર થઈ જાય છે, મતલબ કે એ જે એક્સપેડિશન છે છોડી દે છે. અને જે બેઝ કેમ્પ ઉપર પહોંચે છે ત્યારે 3 સભ્યો પહોંચે છે, એમાંથી એક છે અરુણિમા સિન્હા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ એટલે કે શુભેચ્છા પાઠવી મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની, કે મેરી શેરની એવું કહે છે. She said and took me in her warm embrace, કે took me in her warm embrace એટલે કે તેને ગળા લગાવી લે છે, કે મેરી શેરની એવું કહીને તેને ગળા લગાવી લે છે. ઇન ધ ઇવનિંગ, અને હવે સાંજના સમયે બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ, કે બચેન્દ્રી પાલે એવું અનાઉન્સ કર્યું, એવું જાહેર કર્યું કે I was finally ready for Everest, કે હવે હું એવરેસ્ટ માટે રેડી છું, તૈયાર છું, એવું તેણે જણાવ્યું. She also assured me that, તેણીએ મને એ પણ ખાતરી આપી કે she would talk to the officials at Tata Steel for sponsoring my Everest trip, કે તેઓ ટાટા સ્ટીલ જે કંપની છે એને વાત કરશે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. સ્પોન્સર કરવું એટલે કે જે ફાઇનાન્શિયલ હેલ્પ આપવી. આપણે ઘણીવાર ક્રિકેટની અંદર જે ક્રિકેટર્સ જે બધા ટી શર્ટ્સ પહેરે છે તો એના ઉપર કોઈ કંપનીનું નામ હોય તો એ લોકો એને સ્પોન્સર કરેલું હોય, મતલબ એ ખર્ચો બધો કંપની વાળા આપતા હોય એમ. તો હવે આ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે તો એના માટે જે એના સ્પેશિયલ જે શૂટ્સ એટલે કે પહેરવાના કપડા આવતા હોય છે, પછી એ લોકોની જે માઉન્ટેન માટેની એક્સ આવતી હોય છે, કુહાડી જેવું આવે તે, પછી સ્પાઇક વાળા એટલે કે અણી વાળા જે શૂઝ આવતા હોય છે, આ બધી બાબતોમાં જે ખર્ચો જરૂર પડે એના માટે સ્પોન્સર કરવા માટે ટાટા સ્ટીલ સાથે હું વાત કરીશ એવી બચેન્દ્રી પાલે ખાતરી આપી. એટલે કે she also assured me, એટલે મને ખાતરી આપી કે she would talk to the officials, કે તે અધિકારીઓ સાથે વાત કરશે એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, કે મારા એવરેસ્ટના જે સપના છે એને સ્પોન્સર કરવા માટે હું ટાટા સ્ટીલના ઓફિશિયલ સાથે વાત કરીશ. એટલે કે હવે સીન 3 ની અંદર એ ટ્રેન થાય છે માઉન્ટ ક્લાઇમ્બિંગ માટે, અને ફાઇનલી તે એવરેસ્ટ ચડવા માટે તૈયાર થઈ ગયું હોય છે. તો હવે એના પછીનું જે સીન જોવાનો છે જે સીન 4. તો હવે સીન 4, I arrived at એવરેસ્ટ બેઝ કેમ્પ, એનો જે કેમ્પ છે એવરેસ્ટનો ત્યાં પહોંચે છે 11th એપ્રિલ 2013, 11 એપ્રિલ 2013. એક્ઝેક્ટલી 2 years, અને એક્ઝેક્ટલી 2 વર્ષ થયા છે, had passed since I was thrown out of the moving train, એટલે કે ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી એને એ ઘટના બની તેના એક્ઝેક્ટલી 2 વર્ષ થયા છે. એટ ધ કેમ્પ nobody seemed, કે કેમ્પ પર nobody seemed, કે કોઈને લાગતું નહોતું કે મને nobody seemed to know that, કે કોઈ જાણતું એવું લાગતું ન હતું કે I had an artificial leg,
કે કેમ્પ ઉપર જે રીતની આની વર્તણૂક હતી એના ઉપરથી કોઈને લાગતું નહોતું કે આ વ્યક્તિ એટલે કે જે અરુણિમા સિન્હા છે ને આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ છે એવું કોઈને ખ્યાલ હતો નહીં. પણ વન ડે એક દિવસ while returning કે જ્યારે મેં પરત ફરી રહ્યા હતા my left leg got wet with snow કે મારો જે લેફ્ટ લેગ છે પગ છે ગોટ વેટ એટલે ભીંજાઈ જવું પલળી જવું વિથ સ્નો એટલે કે બરફથી પલળી ગયો બીકોઝ કારણ કે I had slipped a couple of times on the slippery surface કારણ કે જે સ્લીપરી સરફેસ એટલે કે જે લપસણી સપાટી પર હું એક કે બે વાર લપસી હતી એટલા માટે મારો લેફ્ટ લેગ છે જે આર્ટિફિશિયલ લેગ છે ભીંજાઈ ગયો હતો. તો નેક્સ્ટ મોર્નિંગ બીજે દિવસે સવારે I left the artificial leg out in the sun આઉટ ઇન ધ સન એટલે તડકામાં મૂક્યો હતો આર્ટિફિશિયલ લેગ ને ટુ ડ્રાય એટલે કે સુકાવા માટે એટલે કે પેલો પગ ભીંજાઈ ગયો હતો એ પગ કાઢીને એને સુકાવા માટે મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ તે સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ ત્યારે કેટલાક ફોરેનર્સ છે વિદેશી લોકો તેને ખબર પડી કે આઈ હેડ ઓનલી વન લેગ કે મારી પાસે અથવા તો મારે એક જ પગ છે એવું ત્યારે અમુક ફોરેનર્સને ખબર પડી જ્યારે તેને એક પગ બહાર સુકાવા મૂક્યો ત્યારે. આફ્ટર ધેટ તેના પછી માય ટીઆરપી સોર્ડ ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ જેના વિશે આપણે ગ્લોસરીમાં જોયું હતું. સોર્ડ એટલે વધી જવું ખૂબ જ ઊંચું જવું એમ. આફ્ટર ધેટ કે જ્યારે ખબર પડી લોકોને કે એને એક જ પગ છે ત્યારે તેની નામના ખૂબ જ વધી ગઈ એટલે કે પછી એ લોકોમાં વધારે જાણીતી બનવા લાગી કારણ કે એના માટે એક આ સરપ્રાઇઝિંગ બાબત હતી કે જે એક પગ નથી એવી વ્યક્તિ અહીંયા માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરવા માટે આવી છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન અને જે આખરી ચઢાણ હતું ટુ સાગરમાથા હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ કે જે માઉન્ટ એવરેસ્ટનું જે શિખર છે એનું જે સ્થાનિક નામ છે એ લોકો એને સાગરમાથા કહે છે હેડ ઓફ ધ સી બરાબર એટલે કે સમુદ્રનું માથું એમ એટલે કે અહીંયા જે માઉન્ટ એવરેસ્ટનું સૌથી ઊંચું શિખર છે એને સાગરમાથા તરીકે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ અને નીમા કાંચા છે મારા માઉન્ટેન ગાઈડ હતા કે જેઓ મને ગાઈડન્સ આપતા હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન કે તે ખૂબ જ સારા અને મદદરૂપ થાય તેવા નેપાલીઝ મેન હતા. નેપાલીઝ મેન હતા એટલે નેપાળના લગતી વ્યક્તિ હતા. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી જેઓ મને ઠપકો આપતા સ્કોલ્ડ એટલે ઠપકો આપો. એટ ટાઈમ્સ વેન અપસેટ કે જ્યારે હું અપસેટ થઈ જતી ત્યારે તે મને ઠપકો આપતા એટલે હતાશ થઈ જતી ત્યારે મને ઠપકો આપતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન અને હવે માઉન્ટ એવરેસ્ટ ચડવાનો છેલ્લો ટ્રેક કે જે છેલ્લો રસ્તો છે શરૂ થયો. ઇટ વોઝ અ ડેન્જરસ વેરી ડેન્જરસ નેરો પાથ અને તે ખૂબ જ ખતરનાક અને સાંકડો રસ્તો હતો. હવે માઉન્ટેન ચડવાનું છે તો હવે જે લાસ્ટ ટ્રેક હતો છેલ્લો રસ્તો હતો માઉન્ટ એવરેસ્ટ માટેનો એ ખૂબ જ ડેન્જરસ એટલે ખતરનાક અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ હું એકવાર લપસીને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ અને હવે જે ઓક્સિજનનું જે બોટલ હતી એની પાસે એ પણ ખૂટી રહી હતી રનિંગ આઉટ એટલે કે ખતમ થઈ રહી હતી એટલે કે એક બે વાર તે લપસીને પડે છે અને હવે તેની પાસે ઓક્સિજન પણ ખૂટવા આવ્યો છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ કે મારો જે પેઇનિંગ લેગ છે દુખતો પગ એની સાથે હું સંઘર્ષ કરી રહી હતી એટલે કે માંડ ચડી રહી હતી. માય શેરપા સેડ અને મારા શેરપા એના જે સાથીદાર છે એને કહ્યું આઈ મસ્ટ ક્વિટ કે મારે છોડી દેવું જોઈએ મીન્સ માઉન્ટેન ક્લાઇમ્બ ન કરવું જોઈએ ક્વિટ એટલે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યુ ધેટ પરંતુ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક પરંતુ હું જાણતી હતી કે મારે પાછું જવાનું નથી એટલે કે મનમાં ડિસાઈડ કરી લીધું છે મારે પાછું જવાનું નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન કે આઈ પુશ્ડ ફોરવર્ડ હું આગળ વધતી હતી ધો એટલે તેમ છતાં માય શેરપા કેપ ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ કરવો કે મને સતત આગ્રહ કરતા હતા ધેટ આઈ શુડ રિટર્ન કે મારે પાછું વળી જવું જોઈએ એવો આગ્રહ કરવા છતાં હું સતત આગળ વધતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ
the summit and hoist the country's flag. કે શું કહે છે? I have enough oxygen, મારી પાસે પૂરતો ઓક્સિજન છે, to reach the summit, કે શિખર ઉપર પહોંચવા માટે, અને hoist the country's flag, અને દેશનો ધ્વજ ફરકાવવા માટે. હોસ્ટ એટલે ફરકાવો, એના માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. What happens afterward, અને પછી શું થાય, doesn't matter anymore, તે કઈ મહત્વનું નથી. I told નિમા કાંચા firmly, અને મેં મક્કમતાપૂર્વક નિમા કાંચાને કહ્યું. એટલે કે નિમા કાંચાને મક્કમતાપૂર્વક કહે છે કે શિખર ઉપર પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે, શિખર ઉપર પહોંચવા માટે અને ધ્વજ ફરકાવવા માટે, અને પછી જે થવું હોય થાય, આપણે કંઈ જોવાનું છે નહીં. રિમેમ્બર, યાદ રાખો, none can defeat you until you concede, કે જ્યાં સુધી તમે હાર ન માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. ડિફીટ એટલે હરાવવું, કન્સીડ એટલે હાર માનવી. યસ, હા, ઓકેશનલ ફેઇલર્સ વિલ ટેસ્ટ યુ, કે અવારનવાર જે નિષ્ફળતા મળશે કે કદાચ તમને તમારી ટેસ્ટ લેશે, પરીક્ષા લેશે, બટ કીપ ટ્રાઇંગ, પરંતુ સતત પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, કે તકના કેટલાક દરવાજા વિલ સર્ટેનલી ઓપન, ચોક્કસથી ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી, પછી હું જોઈ શકી કે તે મારી પાછળ આવી રહ્યા હતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, કે કન્ટિન્યુ ટુ ડ્રેગ, કે મેં ઘસડાવાનું ચાલુ રાખ્યું, ટુ ધી ટોપ એટલે કે શિખર ઉપર પહોંચવા માટે ઘસડાતા ઘસડાતા આગળ વધવાનું ચાલુ રાખ્યું, ત્યારે મેં જોયું કે તે મારી પાછળ પાછળ, એટલે કે એના શેરપા છે એની પાછળ પાછળ આવી રહ્યા હતા. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ, કે આ ઘસડાતા ઘસડાતા ચાલવાનું ચાલુ રહ્યું, ટીલ ઇટ ફાઇનલી હેપન, કે હું આખરે શિખર ઉપર પહોંચી ગઈ, ત્યાં સુધી આ ઘસડાતા ઘસડાતા ચાલવાનું ચાલુ રાખ્યું. એટલે કે હવે અહીંયા એના શેરપા એને એવું કહે છે કે જો તે ન ચડી શકતી હોય તો રિટર્ન થઈ જવું જોઈએ, પણ તે મક્કમ નિર્ધારણ કરીને એવું ફાઇનલી ડિસાઈડ કરેલું છે કે કોઈ પણ સંજોગોમાં એને રિટર્ન થવાનું નથી. અને આ રીતે ઘસડાતા ઘસડાતા પણ તે ફાઇનલી આખરે ત્યાં શિખર ઉપર પહોંચી જાય છે. The top is a small 20 by 20 ice table, કે 20 by 20 નું ટેબલ જેવું ભાગ છે, એટલે કે 20 by 20 નું એક રૂમ જેવડી જગ્યા છે ટોપ છે તે. I saw several flags of various countries, કે મેં વિવિધ દેશોના ધ્વજને જોયા. ફ્લટરિંગ પ્રાઉડલી, જે ગર્વપૂર્વક ફરકી રહ્યા હતા. એટલે કે જે પણ દેશના વ્યક્તિ ત્યાં પહોંચે ત્યાં પોતાના દેશનો ધ્વજ હોય, ફ્લેગ હોય, એ ત્યાં રાખતા હોય છે એની દેશની નિશાની રૂપે. એટલે ત્યાં વિવિધ દેશોના જે બી માઉન્ટેનિયર્સ હોય એના ધ્વજ ત્યાં દેખાય છે. I had lived this moment so many times, કે આ ક્ષણને હું ઘણી વાર જીવી છું. ઇન માય માઇન્ડ, એટલે કે મારા મનમાં, એટલે કે માઇન્ડમાં હું કેટલી વાર અહીંયા પહોંચી ગઈ છું એમ શિખર ઉપર, પણ રિયલમાં તો અત્યારે પહોંચે છે. કે આઈ હેડ લીવડ ધીસ મુમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ, કે મારા માઇન્ડમાં હું આ ક્ષણ ઘણી વાર જીવી છું. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ, હવે મારે કહેવાની જરૂર ન હતી કે ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે આખરે હું અહીંયા પહોંચી ગઈ છું. એટ 10:55 AM, કે સવારના 10:55 ઓન 21st May 2013, કે 21 મે 2013 ના રોજ, આઈ વોઝ ઓન ધી ટોપ ઓફ ધ વર્લ્ડ, હું વિશ્વની ટોચ ઉપર હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ, એક જ સમયે મને ડાન્સ કરવાનું, રડવાનું અને હસવાનું મન થતું હતું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન, કે ઇમોશનનું કેલિડોસ્કોપ થઈ ગયું હતું. કેલિડોસ્કોપ એટલે એક સાથે આપણે એક જ વસ્તુના ઘણા બધા ચિત્ર દેખાતા હોય એ રીતે ઘણા બધા ઇમોશન એક સાથે આવતા હતા. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ, કે દરેક વ્યક્તિનું જીવવા માટેનું કોઈ કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, કદાચ આ મારું કારણ હતું જીવવા માટેનું. આઈ હેલ્ડ માય ફ્લેગ, કે મેં મારો ધ્વજ પકડ્યો. એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, કે મારા દેશના
રેકોર્ડને રજીસ્ટર કરવા માટે, નોંધાવવા માટે મેં મારા દેશના ધ્વજને પકડીને બંને હાથ ઉપર કર્યા. તો આ રીતે અરુણિમા સિન્હા છે એ હેન્ડીકેપ હોવા છતાં એ પોતાના દૃઢ મનોબળ દ્વારા, એની જે સ્પિરિટ દ્વારા અહીંયા માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. આ તો આપણો યુનિટ 1 નું રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. થેન્ક યુ.